નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના. બુલેટિનની શરૂઆત કરીએ અરવલ્લીથી. તો અરવલ્લી જિલ્લાના ભાજપના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. તો જિલ્લા પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારોએ ફોર્મ ભર્યા. પ્રમુખ પદની દાવેદારી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપ સંગઠન પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તો જિલ્લા પ્રમુખમાં રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા. મોડાસા કમલમ ખાતે પ્રમુખ દાવેદારી માટે ઉમેદવારો વહેલી સવારથી જ આવી ગયા હતા. અહીંયા જિલ્લાના અધ્યક્ષ માટે ઈચ્છુક ઉમેદવારો એમના ફોર્મ સ્વીકારવા, ફોર્મની ખરાઈ કરવી, યોગ્યતાને ખરાઈ કરવી અને જિલ્લાની જે સંકલન છે એ સંકલનમાં ચર્ચા વિચારણા કરી અને આખી પ્રક્રિયા 6 તારીખે પ્રદેશમાં જે ચર્ચા છે એમાં પ્રદેશ ખાતે લઈ જવામાં આવશે અને પ્રદેશ નિર્ણય કરી અને જે કાર્યકર્તાને જિલ્લાના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપશે તે આવનારા સમયમાં આ જિલ્લાનું પાર્ટીનું કામ કરશે. એ પ્રક્રિયા આજે અહીંયા જિલ્લાના અધ્યક્ષ માટે ઈચ્છુક ઉમેદવારો એમના ફોર્મ સ્વીકારવા, ફોર્મની ખરાઈ કરવી, યોગ્યતાને ખરાઈ કરવી અને જિલ્લાની